જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। સફળ વેદોનો સાર એટલે શ્રીમદ ભાગવદ્ ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતા ગોપનીય અને માર્મિક ઉપદેશ છે। માગસર શુક્લ પક્ષ એકાદશી તારીખ 1 ડિસેમ્બરે અને સોમવારે ગીતા જયંતિ છે, તો આપણે આજે ગીતાજી વિશે જાણશું। માગસર શુક્લ પક્ષની એકાદશી એ ગીતા જયંતિ કહેવાય છે। ઈસવીસન પૂર્વે 3139ના માગસર મહિને મહાભારત યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે લડાયું હતું। યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે કર્મવાદનો ઉપદેશ કર્યો હતો તે ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે ઓળખાયો છે। મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, જે માનવ દિવસ મુજબ 6480 દિવસ થાય છે। યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 89 વર્ષની હતી અને અર્જુનની ઉંમર 41 વર્ષની હતી। અર્જુનથી ભગવાન શ્રી કૃષ્ણ 48 વર્ષ મોટા હતા। સર્વશાસ્ત્રોનો નિચોડ એટલે ભગવદ્ ગીતા। ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેનો સુભગ અને સુંદર સમન્વય બતાવાયો છે। પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેનો પ્રચાર તે પછી થયેલા વિદ્વાન સંત પુરુષોએ પોતાની વાણીમાં કર્યો છે। તે તેમના શિષ્યાદિઓએ તે પ્રમાણે જગતમાં પ્રચાર કર્યો છે। શંકરાચાર્યજીએ નિવૃત્તિને આગળ કરી છે, તો રામાનુજે પ્રવૃત્તિરત રહેવા સમજાવ્યું છે। ગીતા કર્મવાદની અને જ્ઞાનવાદની હિમાયત કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ બંને વસ્તુનો સુમેળ સાધ્યો છે। શ્રી કૃષ્ણએ કર્મવાદની તરફદારી અવશ્ય કરી છે, પણ નિવૃત્તિવાદનું ખંડન પણ નથી કર્યું। બંને પલડા સરખા જાળવ્યા છે। ગીતાના અભ્યાસ પછી લાગ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ખરો ઉપદેશ તો નિર્ભયતા છે। અર્જુનને જે ઉપદેશ અપાયો છે તેમાં નિર્ભયતાના અને કર્મવાદના દર્શન થાય છે। ગીતાજીમાં ગોપનીય અને માર્મિક ઉપદેશ અભિવ્યક્ત પામ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ અર્જુનને ઘણા સ્થાનો પર કહ્યું છે કે હે અર્જુન, હવે હું તને અત્યંત ગુપ્ત રહસ્ય બતાવું છું, અને મેં જે ઉપદેશ કર્યો છે તે ગોપનીય છે, અને તેને પ્રાપ્ત કરીને મનુષ્ય બુદ્ધિમાન અને ધન્ય થઈ જાય છે। હે અર્જુન, તું મારામાં મન લગાવ, મારું જ ભજન કર, મને જ નમસ્કાર કર। તે મને ખૂબ પ્રિય છે, માટે જ તને હું વાત કરું છું તે તું સાંભળ અને તેનું બરાબર પાલન કરજે। જગતના તમામ જીવ નાશવાન છે, જે ક્ષર કહેવાય છે, પરંતુ તેની અંદર જે આત્મા છે તે અક્ષર છે, અને આ બંનેથી એક ઉત્તમ પુરુષ છે, અને તે પરમાત્મા કહેવાય છે, અને એ પરમાત્મા જ ત્રણેય લોકનું પાલન પોષણ કરે છે। તે ક્ષરથી પણ અક્ષરથી ઉત્તમ છે, અને વેદોએ પુરુષોત્તમ નામ આપ્યું છે। ગીતા શ્રીમદ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ પોતાના મુખથી કહેલી છે, એટલે તેને માગસર મહિનામાં દરરોજ એનું પઠન કરવું જોઈએ। માગસર સુદ એકાદશી એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાગટ્ય દિવસ છે। અદ્વૈતરૂપી અમૃતની વર્ષા કરનારી ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા માનવજાતને આપવામાં આવેલી સર્વોત્તમ ભેટ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં સફળ વેદોનો સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે। શ્લોકની સંસ્કૃત ભાષા એટલી સરળ અને સુંદર છે, તેનો સતત અભ્યાસ કરવાથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ। નિરંતર અભ્યાસ કરતા રહેવાથી રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે। તેથી આ ગ્રંથ નવીનતા ભર્યો રહે છે। એક એક શ્લોક શ્રદ્ધા ભક્તિથી વિચારવાથી પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાય છે। તેમાં ભગવાનના ગુણ, કર્મ, પ્રભાવ અને મર્મનું વર્ણન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે, અને તે ભગવાનની મહામય મૂર્તિ છે। તેમના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે, એનું સંકલન કરનાર વ્યાસજી છે। વ્યાસજીએ શ્લોકબદ્ધ રીતે સાથે શ્રી અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને
પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા છે. 700 શ્લોકના 18 અધ્યાયમાં વિભાજિત કરીને મહાભારત ગ્રંથમાં કંડારીને મૂકી દીધો, જે આજે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં મળ્યો છે. શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કરતાં કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્નય શાસ્ત્ર વિસ્તરે આ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદવિની સુતા. ગીતા સુગીતા કરવા યોગ્ય છે. શ્રી ગીતાજી સારી પેઠે વાંચીને અર્થભાવ સમેત અનંતકરણમાં ધારણ કરવી જોઈએ, જે સ્વયં પદ્મનાભ ભગવાન વિષ્ણુના મુખ કમરમાંથી નીસરી છે. આ શાસ્ત્ર મનુષ્ય માત્ર અધિકારી છે, ભલે તે ગમે તે વર્ણના કે આશ્રમમાં હોય, માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ. ભગવાન પોતાના ભક્તોમાં આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. ભગવાને કહ્યું છે, પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામે છે. કલ્યાણ ઈચ્છનાર માનવ માત્ર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શ્રી ગીતાજીનું અધ્યયન કરી વાંચન મનન કરતા રહેવું જોઈએ. એ જ ઉચિત છે. પરમાત્માનું તત્વ અને રહસ્ય જાણવા માટે ઉચ્ચ કોટીના સંતોનો સંગ કરવાથી વિશેષ જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન ગીતામાં કહે છે કે ભગવદ્ ગીતાનું અધ્યયન મારા ભક્તોને જે કરાવે છે તે મને સૌથી વધુ પ્રિય છે. ગીતાનું અધ્યયન કરનાર જ્ઞાનયજ્ઞથી મારી પૂજા કરી રહ્યા છે એવું હું માનું છું. એટલે આપણે ગીતાનો પાઠ કરવો જ જોઈએ. તે સફળ વેદોનો સાર છે. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ. હર હર મહાદેવ.